આજના વચન તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. આજે આપણે એક ત્રીજા ભાગની અંદર વચન આપણે શીખવા માંગીએ છીએ. જે વિષય પર આપણે વચન શીખી રહ્યા છીએ એમાં આપણે વચન શીખી રહ્યા છે. પ્રભુ આપણી સાથે કરાર કરે છે તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પ્રભુ આપણી સાથે કરાર કરે છે તો એ કરાર પ્રત્યે આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પહેલી બાબત આપણે શીખી ગયા છે. એમાં ખાસ આપણે એ બાબત તરફ ધ્યાન આપ્યું હતું. કરાર એટલે પ્રભુ અને માણસોનો વચ્ચેનો પવિત્ર સમજૂતીનો સંબંધ છે. કરાર કરે છે ત્યારે પ્રભુ કરાર કરે છે ત્યારે માત્ર તે વચન આપતો નથી. એ વચન આપે છે ત્યારે એની પાસે આજ્ઞા પાલનની અપેક્ષા પણ રાખે છે. કેટલીક અપેક્ષાઓ રાખે છે. મારા પ્રિય ભાઈ બહેનો, એમાં પહેલી બાબત આપણે શીખી ગયા. પ્રભુ આપણી સાથે કરાર કરે છે તો એમાં આપણો પ્રતિભાવમાં પહેલી બાબત આપણે આજ્ઞા પાલન કરવું જરૂરી છે. કેમ કે કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. કરાર એ આજ્ઞા પાલન પર આધારિત છે. બીજી બાબત આપણે શીખી ગયા. કરાર એ સમર્પણ પર આધારિત છે. આપણું જીવન સમર્પણ કરવું, પ્રભુને સમર્પિત કરવું, એના પર એ જીવન આધારિત છે. આજે ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલને વાંચી લેવી એનો 20મો અધ્યાય અને 26મી કલમને વાંચીએ. લેવીનું પુસ્તક 20મો અધ્યાય 26મી કલમ 108 નંબર. અને તમે મારા પવિત્ર લોક થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? અને તમે પવિત્ર લોક થાઓ, કેમ કે હું પવિત્ર છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, વચન કહે છે કે તમે પવિત્ર લોક થાવ. કેવા લોકો થવાનું છે? એકબીજાના હાથ પકડીને કહો ને એકબીજાને આંખમાં આંખો નાખીને જુઓ. એકબીજાને આંખમાં આંખો નાખીને જુઓ. મારા બાજુ નહીં જતા, એકબીજા ડોળામાં ડોળા ટાંકીને અહીંયા. હા હે કે હા. આપે પ્રભુ પવિત્ર હે ને તો આપા भी પવિત્ર બનતે. આપણો પ્રભુ પવિત્ર છે. તું માગા આપણો પ્રભુ પવિત્ર છે તેમ આપણે પણ પવિત્ર બનીએ, પવિત્ર બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. આજે ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું. પ્રભુ આપણી સાથે કરાર કરે છે તો આપણો પ્રભુ જે કરાર કરે છે એ કરારની પાછળ એ અપેક્ષા રાખે છે કે આપણે પવિત્રતાનું જીવન પણ જીવીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હું તમને આ વચન સમજવાના માટે કે કહેવા માંગુ છું. ઉદાહરણના રૂપે કોઈ કે ચોર હોય, કોઈ કે ચોર હોય, ચોરી કરી જાય ને આપણને ખબર છે કે ચોર ચોરી કરી જ જાય છે અથવા એ છેતરી જ જાય છે ને તમે આજે પૈસા આપો તો કાલે તમને છેતરી જ જાય, તમને ખબર છે, છતાં પણ તમે એને પાછા આપો કે હે? તમારી પાસે
ઉછીના હોત તો હવે તમે આપો કે ને? આપો કે નહીં ને? એમ કે ખબર છે હારું ઓલરેડી મારા 20, 25, 50 લાખ રૂપિયા ડૂબાવ્યા છે ને હવે પાછા કેવી રીતે આપો કે? હે? પણ એનો સ્વભાવ એવો છે કે એણે 10 દિવસનો વાયદો કર્યો છે અને 10 દિવસ પૂરા ના થાય ને 9મા દિવસ સુધીમાં એ આપી દે તો તમે એને આપો? આપો કે નહીં આપો? આપો ને. હા, કેમ નહીં? એનો સ્વભાવ સારો છે, વાયદો કરે છે એ ચૂકતો નથી. વાયદો કરે છે ચૂકતો નથી. એનો સંબંધ કેવો? એક પવિત્ર સંબંધ બને છે. આજે એ જ રીતે આપણો પ્રભુ પણ કહે છે આપણા જીવનની અંદર, આપણા આ જીવનની અંદર આપણે પણ હરેક બાબતની અંદર એ પવિત્રતાને જાળવવી જરૂરી છે. પ્રભુએ એ આપણને કરાર કર્યો છે. પ્રભુ કહે છે હું આકાશમાંથી એવી બારી ખોલીશ કે તને સમાવેશ કરવાનો જગ્યા તમને સમાવેશ કરવાનો જગ્યા જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી આટલે જ રહીએ આપણે. પ્રભુએ કહ્યું છે હું તમને એટલું બધું આપીશ કે તમને સમાવેશ કરવાનો જગ્યા નહીં હોય. એ ક્યારે વચન પૂરું થાય? જ્યારે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણો પ્રભુ જેવો પવિત્ર છે તેવા આપણે પવિત્ર બનીએ ત્યારે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે તમે દેવનું, જોરથી બોલો, તમે દેવનું, અને મંદિરમાં દેવના આત્મા વસે છે. હાલેલુયા, હાલેલુયા. ને દેવના આત્મા ક્યાં વસે? ક્યાં? દેવના આત્મા ક્યાં વસે? પવિત્ર મંદિરમાં વસે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવનો આત્મા એ પવિત્ર મંદિરની અંદર વાસો કરે છે. તો એ મંદિરે ક્યારે દેવના આત્મા વાસો કરી શકે? જ્યારે આ મંદિરને આપણે ચોખ્ખું રાખીએ ત્યારે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આ મંદિરને આપણે ચોખ્ખું બનાવનારા બનીએ. મંદિર એટલે તમને એવું લાગતું હશે આ એક પ્રભુ ભવન છે એને મંદિર કહે છે. વાંધો ને, આને પણ આપણે મંદિર કહીએ છીએ, પ્રભુ ભવન આપણે કહીએ છીએ. આ એક મુલાકાત મંડપ છે. આપણે એમાં આરાધના કરીએ છીએ અને ઘણી વાર આપણે ઘણી બધી તકલીફોમાં હોઈએ ને જ્યારે આ પ્રભુ ભવનની અંદર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ મંદિરમાં આવતાની સાથે આપણા જીવનમાં રહેલા બંધનો તૂટી જાય છે, બીમારીઓ દૂર થાય છે, રોગોથી ચંગાઈ મળે છે, છુટકારો મળે છે. પણ અહીં હું તમને જે મંદિરની વાત કરી રહ્યો છે એ મંદિર કયું છે? કયું છે? આપણું શરીર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુએ આપણી સાથે ઘણા બધા એવા કરારો કર્યા છે. જો એ કરાર તમારા જીવનની અંદર પૂર્ણ થાય, એ કરાર તમારા જીવનની અંદર આશીર્વાદ રૂપ થાય એવી જો તમે અપેક્ષા રાખો છો તે એ મંદિરને એ પવિત્ર બનાવવું પડશે. હાલેલુયા, હાલેલુયા. એ મંદિરમાં કદાચ અપવિત્રતા હોય તો એ અપવિત્રતાને આપણે દૂર કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, કહે છે હું યહોવા પવિત્ર છું. વચનની અંદર લખવામાં આવ્યું છે
હિન્દીમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે કે તુમ નિરંતર મેરે હી બને રહો. છેલ્લો વાક્ય છે એ વાંચું છું. આજે જ્યારે આપણે પવિત્રતામાં બની રહીએ છીએ, આજે આપણે પવિત્રતાને ધારણ કરીને ચાલીએ છીએ, પવિત્રતામાં બનીને આપણે જીવન જીવીએ છીએ, તો વચનની અંદર લખ્યા પ્રમાણે, પ્રભુના વચનની અંદર લખ્યા પ્રમાણે નિરંતર આપણે પ્રભુના બની રહીએ છીએ. પ્રભુએ વાયદો કર્યો છે, નિરંતર તમે મારા રહેશો, નિરંતર તમે મારા રહેશો, નિરંતર તમે મારા રહેશો. અને તમે મારા રહેશો તો હું તમારામાં રહીને ફળદાયક બનાવીશ. પ્રભુએ વચન આપ્યું છે. કેટલા જણને ખબર છે? વચન આપ્યું છે, આપ્યું છે ને? તો આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનને આપણે પવિત્ર બનાવનારા બનીએ. આ જીવન છે, આ જીવનની અંદર ઘણી બધી અપવિત્રતા બાબતો ભરેલી છે. એ અપવિત્રતાને આપણે દૂર કરનારા બનીએ. જો તમે એવી અપેક્ષા રાખો છો કે પ્રભુ નિરંતર મારી સાથે રહે, ને વચન કે છે જો યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે, યહોવા તમારા પક્ષમાં તો તમારી સામે કોણ? જો તમે એવી ઈચ્છા રાખો છો, એવી અપેક્ષા રાખો છો કે પ્રભુ એ મારા પક્ષમાં રહે, મારી સાથે રહે અને હર હંમેશા મારા માટે એ વિજયની ઝંડી બને, જો તમે એવી અપેક્ષા રાખો છો, હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ વચન આપ્યા છે, વચન તમારા જીવનની અંદર પરિપૂર્ણ થાય એવી ઈચ્છા રાખો છો, તો આજે જેમ પ્રભુ પવિત્ર છે તેમ આપણે પવિત્ર બનનારા બનીએ. કેમ કે કરાર એ પવિત્ર જીવન પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિ કરાર કરે છે, કરાર કરે છે અને એ કરાર પાળે છે, એ ક્યારે? જ્યારે સામેવાળા વ્યક્તિનું જીવન પવિત્ર હોય અને શુદ્ધ હોય, ત્યારે એ કરાર ત્યાં એ પાળતું આપણને દેખાય છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, હિબ્રુનો પત્રનો 12મો અધ્યાય 14મી કલમ શું કહે છે? વાંચો, હિબ્રુ 12:14. સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુને જોવો હોય તો શું કરવું પડશે? પ્રભુને જોવું હોય તો શું કરવું પડશે? હે? પ્રભુ ની સન્નિધ્યમાં જ્યારે પ્રાર્થનામાં તમે બેસો છો ને પ્રભુ તમારી જ્યારે વાત કરે એવી અપેક્ષા રાખો છો, તો શું કરવું પડે? હે? શું કરવું પડે? આપા દેવા આગલા પ્રાર્થના કરવા માટે બહુ જ હે, અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે પ્રાર્થના મધ્ય આપેલ વાતને વ્યવહાર કોઈ કાપાંચા જવાબ મળે. જો ઓહળી અપેક્ષા આપા રાખી હે તો આપણે કઈ કરવા પડે? પવિત્રતા. વાંચ, ફરી વાંચ કલમ. સગડાની સાથે શાંતિથી વર્તો હા, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં. હા, શું કહે છે? પવિત્રતા કે જેના વગર કોઈ પણ માણસે પ્રભુને જોશે નહીં. આજે આ પવિત્રતાને આપણે ધારણ કરનારા બનીએ. પ્રભુને આગળ આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ, બરાબર? તે એ પ્રતિજ્ઞા એ આપણી પવિત્ર હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અહીં કઈ બેઠેલી હોય પ્રતિજ્ઞા એને નથી કહેતો. હા, અહીં કઈ બેઠેલી હોય પ્રતિજ્ઞા એમને નથી કહેતો. હું પ્રતિજ્ઞા એટલે કરાર પ્રભુને આગળ આપણે કરીએ છીએ, વચન આપણે આપીએ છીએ ને એ વચનની વાત કરું છું. સ્કૂલની અંદર જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણને કઈ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે? હે?
કઈ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે? ભારત બધા ભારતીયો બરાબર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તો આજે પ્રભુની આગળ જ્યારે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ તો આપણી પ્રતિજ્ઞા પણ એક પવિત્ર હોવી જોઈએ, એ શુદ્ધ હોવી જોઈએ, તો જ પ્રભુ સાથે વાતને વ્યવહાર કરી શકીશું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરવા માટે બેસીએ છીએ, આપણને પ્રાર્થનાનો જવાબ કેમ નથી મળતો? કેમ કે આપણે પ્રભુની આગળ પવિત્ર રહેતા નથી. એટલે એવું લાગે આમાં કિસ ગાળ બોલ જે છે, બરાબર? અમે ખરાબ બોલતા નથી, અમે ચોરી કરતા, વ્યભિચાર કરતા, વ્યસન કરતા નથી. તમે ક્યાં ખરાબ કર્યો? અમે ક્યાં અપવિત્ર થયા? પણ વચનની અંદર શું લખવામાં આવ્યું છે? નિયમ ભંગ એ સૌથી મોટો પાપ છે. અને પાપ એ પવિત્રતાને શું કરે છે? અપવિત્ર કરે છે. પાપ એ પવિત્રતાને અપવિત્ર કરી નાખે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે પ્રભુની આગળ આપણે એક પવિત્ર જીવન જીવનારા બનીએ. ગીત કરતા ગીત શું કહે છે? આકાશે हिले તો પહાડ પછી શું કહે છે આગળ? પરમેશ્વરનું લખેલું વચન ક્યારે પણ જતું રહેવાનું નથી. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું આજે તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પવિત્રતા કે જેના વગર કોઈ પણ માણસ પ્રભુને જોશે નહીં. માટે આજે પ્રભુએ તમારા જીવનની અંદર તમને જે વચન આપ્યું છે, પ્રભુએ મારા જીવનની અંદર મને જે વચન આપ્યું છે, જો એ મારે પરિપૂર્ણ થતું જોવું હોય તો મારે પવિત્રતાના ધોરણે જીવન જીવવું પડશે. હાલેલુયા, હાલેલુયા. પવિત્રતાના ધોરણે મારે જીવન જીવવું પડશે. એ પવિત્રતામાં ચાલવું પડે છે. મારા કરાર એ પવિત્ર હોવા જોઈએ, મારી આંખ એ પવિત્ર હોવી જોઈએ, મારા કાન એ પવિત્ર હોવા જોઈએ, મારા વિચારો એ પવિત્ર હોવા જોઈએ, મારા શબ્દ એ પવિત્ર હોવા જોઈએ, મારું થૂક એ પવિત્ર હોવું જોઈએ, મારા હાથ એ પવિત્ર હોવા જોઈએ, મારા પગલાં એ પવિત્ર હોવા જોઈએ, મારી ચારિત્ર એ પવિત્ર હોવું જોઈએ. ને જ્યારે હું એ પ્રમાણે જીવન જીવીશ ત્યારે પરમેશ્વરની સન્નિધિમાં જ્યારે હું બેસીશ એ પ્રમાણે જીવન જીવીને ત્યારે પ્રભુનો અવાજ હું સાંભળી શકીશ. પ્રભુ મારી સાથે વાતને વ્યવહાર કરશે. હું પ્રભુની સન્નિધિમાં બની રહીશ ને પ્રભુના મંડપની અંદર હું નિવાસ કરી શકીશ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુને આગળ આપણે પવિત્ર જીવન જીવનારા બનીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, લેવી 11:44 ની અંદર કહે છે, કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું, એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. હું પવિત્ર છું. મારા પ્રિય ભાઈ બહેનો, આજે વચનની અંદર લખ્યા પ્રમાણે જે પોતાને શુદ્ધ કરનારા બનીએ, અશુદ્ધતાને આપણે દૂર કરીએ. આજે આપણને શુદ્ધ કરવાના માટે આપણા જીવિત પરમેશ્વરે આડાવ ને ઉભા લાકડા પર જોડાઈને એનું પવિત્ર અને કિંમતી લોહી વહેવડાવ્યો કે એ લોહી દ્વારા આજે હું ને તમે શુદ્ધ થઈએ, હું ને તમે શુદ્ધ થઈએ અને આપણે શુદ્ધતામાં આપણે જીવન જીવી શકીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે,
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ કહેવાય છે, હું તમને કહેવા માંગુ છું, આજે આપણે પોતાને શુદ્ધ કરીને પવિત્રતાના ધોરણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે પાપથી દૂર થઈને, દુનિયાની રીત રિવાજોથી અલગ થઈને આજે પ્રભુમાં આપણે જીવન જીવનારા બનીએ. કે ચોક્કસ છે, પ્રભુએ જે આપણી સાથે કરાર કર્યા છે, પ્રભુએ આપણને જે વચન આપ્યું છે એ આપણા જીવનની અંદર એ પરિપૂર્ણ થઈ શકે. હાલેલુયા, હાલેલુયા. માટે જો કદાચ તમારા જીવનની અંદર પ્રભુએ કરેલા કરાર પૂરા થઈ રહ્યા ના હોય, પ્રભુએ કરેલા વચનો તમારા જીવનની અંદર પરિપૂર્ણ થઈ રહ્યા ના હોય, તમારા જીવનની અંદર કરેલી ભવિષ્યવાણી પૂરી થઈ રહી ના હોય, તો હું તમને કહેવા માંગુ છું, આજે કંઈક ને કંઈક રીતે તમે આજ્ઞા પાલનની અંદર પાછા છો, અથવા કંઈક ને કંઈક રીતે તમે પ્રભુને જીવન સમર્પિત કર્યું નથી, અથવા કંઈક ને કંઈક રીતે તમે પવિત્ર જીવન જીવવામાં ખામી કરો છો. એના લીધે તમારા જીવનની અંદર એ પરમેશ્વરનું વચન પરિપૂર્ણ થઈ રહ્યું નથી. પણ જો તમે એ વચનને પરિપૂર્ણ થતું જોવા માંગો છો, તો કરાર એ પવિત્ર જીવન પર આધારિત છે. એ જીવનને આપણે પ્રાપ્ત કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે ત્રીજી બાબત આપણે જે જોઈ એ કરાર એ પવિત્ર જીવન પર આધારિત છે, માટે આપણે પવિત્ર જીવન જીવવાનું છે. ચોથી બાબત તરફ આપણે આગળ વધીએ. પુનઃનિયમ 6 અધ્યાય અને 5મી કલમ. પુનઃનિયમ 6 અને 5. અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. શું કહે છે? શૈલે શું લખ્યું છે? પ્રેમ કર. પ્રેમ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રેમના પ્રકાર ઘણા બધા છે, પ્રેમના પ્રકાર એ ઘણા બધા છે, પણ આજે પ્રભુમાં આપણે જીવન જીવીએ છીએ, પ્રભુમાં આપણે જીવન જીવીએ છીએ, તો કરાર પણ એક પ્રેમ પર આધારિત હોય છે. કરાર પણ એક પ્રેમ પર આધારિત હોય છે. આજે વચનની અંદર લખ્યા પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો કહે છે, યહોવા તારા દેવ પર તું પૂરા અંતઃકરણથી, પૂરા મનથી અને પૂરા બળથી પ્રેમ કર. પૂરા બળથી પ્રેમ કર. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આ સ્ટેજ છે, આને મારે ઉચકવી હોય, બરાબર, આ બનાવવામાં આવેલી પુલપીટ છે, એને મારે ઉચકવી હોય તો હું એકલો ઉચકીશ તો મને કેટલો બળ લગાવવો પડશે? હે? કેટલો? કેટલો? પૂરો બળ લગાવવો પડશે ને, કેમ કે વજન છે, વજન છે. અને એને બળ લગાવીને હું ઉચકી છે તો એને હું ઉચકી લઈશ. એ જ રીતે હું તમને કહેવા માંગુ છું, જ્યાં કોઈ પણ બાબત હોય જેને આપણે ઉચકી ના શકતા હોય, પરંતુ એને ઉચકવાના માટે પૂરો બળ લગાડીએ છીએ, પૂરી શક્તિ લગાડીએ છીએ, અને એ રીતે આપણે એને ઉચકી નાખીએ છીએ, એ રીતે આપણે ખસેડી શકીએ છીએ. તો એ જ રીતે આજે આપણે પણ પ્રભુમાં છીએ, તો ભલે આજે આપણા દુશ્મન હોય, આપણા વેરી હોય, એમના પર આપણે પ્રેમ કરનારા બનીએ. પ્રેમ એટલે સંસારિક પ્રેમની વાત કરી રહ્યો નથી, હું દૈવીય પ્રેમની વાત કરું છું, અગાપે પ્રેમની વાત કરું છું. જે દેવે મારા ને તમારા પર પ્રેમ કર્યો, પોતાનો એકનો એક દીકરો આપ્યો,
એ સારું આપણને જીવન મળે ને કેવું આનંદકારનું જીવન મળે. આપણા પર એટલો બધો દેવે પ્રેમ કર્યો, એ પ્રેમની વાત કરું છું. આજે સંસારની અંદર આપણાથી જે ના ઉચકાય એવું ઉચકવાના માટે પણ આપણે એટલો બધો પ્રયત્ન કરીએ છીએ. જે ના ખસેડી શકાય એને ખસેડવાના માટે એટલો બધો આપણે બોલ લગાડીએ છીએ અને એને છેલ્લે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ. ત્યારે એને ખસેડી નાખીએ છીએ, પ્રયત્નો ચાલુ રાખીએ છીએ, તેને આપણે ઉચકી લઈએ છીએ. તો એ જ રીતે આજે આ જે જગતની અંદર જીવન જીવતા મારા પ્રિય ભાઈ બહેનો, કોઈ પણ બાબતની અંદર કદાચ કોઈ પણ વ્યક્તિ જોડે તમારું ખોટપટ હોય, તમને પ્રેમ કરવાનું મન ના થતું હોય, તમને નફરત આવતી હોય એમના પર, તો પણ તમે એ બોલ લગાડીને પ્રેમ કરો. ભલે સામે વાળું તમને નફરત કરે છે, પણ દેવનો પ્રેમ એમના પર તમે પ્રેમ કરો. દેવનો પ્રેમ તમારીમાં છે, તમારામાં છે, તો એ પ્રેમ બોલ લગાડીને કરો. એક દિવસે એ પ્રેમ પ્રતિફળ લાવનારું બનશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ પ્રેમ પ્રતિફળ લાવનારું બનશે. પરંતુ આપણે ત્યાં બોલ ના લગાડીએ તો પછી હારી જવું પડે. નહીં રે, મને ઉચકાતું નથી, નહીં મેળ પડે, હારી જવું પડે, હારી જવું પડે. પરંતુ આપણે એની પાછળ પ્રયત્ન ચાલુ રાખીશું. નહીં એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, તો એક ને એક દિવસે આપણે એને પૂર્ણ કરીશું. એક ને એક દિવસે એ મંજિલને આપણે પાર કરી શકીશું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ જ રીતે આપણે પ્રેમ કરનારા બનીએ. ભલે નિષ્ફળતા છે, કુટુંબિક સંબંધની અંદર નિષ્ફળતા છે, નહીં, તમે પ્રેમ કરો, નિષ્ફળતા એ સફળતાની અંદર આવશે. પરંતુ આપણે ત્યાં આશા અને વિશ્વાસ છોડી દઈએ છીએ, બોલ લગાવવાનું છોડી દઈએ છીએ. જ્યાં બોલ લગાવવાનું ત્યાં નહીં, અને જ્યાં નથી લગાવવાનું ત્યાં લગાવ્યા કરીએ છીએ, તો નિષ્ફળતા મળે છે. આજે તમારે તમારા જીવનની અંદર પ્રભુનું વચન પૂર્ણ થતું તમે જોવા માંગો છો, તો હું તમને કહેવા માંગુ છું, કરાર એ પ્રેમના સંબંધ પર આધારિત છે. આજે આપણે એ દૈવીય પ્રેમને લઈને ચાલનારા બનીએ, પછી તમે જુઓ પ્રભુ તમારા જીવનની અંદર કેવા કામો કરે છે. હાલેલુયા, હાલેલુયા. પછી પ્રભુ તમારા જીવનની અંદર કેવા કામો કરે છે એ તમે જુઓ, અને સફળતા તમને મળશે. પરંતુ આજે જીવનની અંદર નફરત લઈને ફરશો તો પ્રભુનું વચન તમારા જીવનની અંદર પરિપૂર્ણ થશે? થશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢા પર થૂકવામાં આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢા પર કીચડ ફેંકવામાં આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢા પર જૂતા ચંપલ ફેંકવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોઢા પર મુક્કી મારવામાં આવી. પણ પ્રભુએ નફરત કરી? નફરત કરી? નફરત કરી નહીં. પ્રભુએ શું કહ્યું? છેલ્લી ઘડીએ પણ શું કહ્યું? હે બાપ, હે બાપ, હે બાપ, કેમ કે તેઓ જાણતા નથી. હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે જાણતા નથી. આજે આપણે પણ પ્રભુમાં છીએ ત્યારે એ જ રીતે પૂરો બોલ લગાડીને આપણે એકબીજા પ્રત્યે દૈવીય પ્રેમ રાખનારા બનીએ, કે જેથી કરીને પ્રભુએ મારા અને તમારા જીવનની અંદર જે કરાર કર્યા છે એ કરાર એ પરિપૂર્ણ થાય. માટે આજે અહીં બેઠેલા હરેક ભાઈ બહેનો તમને કહેવા માંગુ છું, કદાચ તમારા જીવનની અંદર પરમેશ્વરનું વચન પૂર્ણ થઈ રહ્યું નથી, તો એની એક ખામી છે કે દૈવીય પ્રેમને તમે રાખી રહ્યા નથી. જે ઘરમાં રહો છો, એક જ ઘરમાં રહો છો, તો પણ ત્યાં ખટપટના આત્મા કામ કરે છે, નફરતના આત્મા કામ કરે છે, વેરઝેરના આત્મા કામ કરે છે, લડાઈ ઝઘડાના આત્મા કામ કરે છે, ક્રોધના આત્મા કામ કરે છે. પરંતુ નહીં, તમારો પ્રેમ તમે પ્રયત્નશીલ રાખો
મહેનત રાખો, ચોક્કસ એ ફળવંત બનશે અને વચન તમારા માટે પ્રભુએ રાખેલું છે એ પરિપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. માટે આ જે કરાર છે એ કરાર એ પ્રેમના સંબંધ પર આધારિત છે. કેમ કે માથીની લખેલી સુવાર્તા 22:37 ની અંદર પણ લખવામાં આવ્યું છે, તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રેમ કર. આજે આપણે પૂરા હૃદયથી, પૂરા જીવથી ને પૂરા મનથી આજે પ્રેમ કરનારા બનીએ, પ્રેમ કરનારા બનીએ. જગતની અંદર જીવતા હરેક પર આપણે દૈવીય પ્રેમને રાખનારા બનીએ, દૈવીય પ્રેમને રાખનારા બનીએ. ને સાથે અહીં જે લખેલું છે એના આધારે બીજી એક બાબત તમને કહેવા માંગુ છું. ફરી એ કલમને વાંચો, પુનઃનિયમ 6:5 અથવા માથીની લખેલી સુવાર્તા 22:37, બેમાંથી કોઈ પણ એક કલમને વાંચો. ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા, શું કહે છે? ફરી વાંચે, પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. કોના પર? કોના પર? કોના પર? ફરી ઊંચા અવાજે વાંચ. પ્રભુ તારા દેવ પર. હા બસ. કોના પર? કોના પર? પ્રભુ પર. કોના પર? કોના પર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, આપણા બાપ પર. શું કહે છે? પ્રભુ પર તું તારા પૂરા અંતઃકરણથી પ્રેમ કર, તું તારા પૂરા મનથી પ્રેમ કર, તું તારા પૂરા બળથી પ્રેમ કર. આજે કેટલા જણ કહી શકે છે હું પ્રભુ પર પ્રેમ કરું છું? કહી શકો છો? કેટલા જણ? કેટલાના હાથ દેખાય છે? તો કેટલા જણ પ્રાર્થના મીટિંગમાં આવેલા? હાથ બતાવો. કેટલા જણ પ્રાર્થના મીટિંગમાં આવેલા? હાથ બતાવો. કેટલા જણ શુક્રવારની પ્રાર્થના મીટિંગમાં આવેલા? જાહેર પ્રાર્થના રાખેલી એમાં હાથ બતાવો. તો જે આવ્યા તેવા હાથ બતાવે. क्वायर वाले कहने देखा ले उल्पीट उभा रहनारे तुम्हारा प्रार्थना मीटिंग में पहला स्थान ना पड़ी. કેટલા જણ? હે? તો શું એ પ્રેમ કરો છો તમે? વડીલો પ્રેમ કરો છો દેહ પર? બોલો તો ખરા. ટ્રસ્ટી વડી પ્રેમ કરો છો? સેવકો પ્રેમ કરો છો? હે? ક્વાયર પ્રેમ કરો છો? વડીલ કરો છો? કરો છો? પ્રેમ કરો છો? બોલો. શું તમે પ્રેમ કરો છો? પ્રભુ પર પ્રેમ કરો છો? હવે બોલો. હે? જો દેવ પર પ્રેમ કરતા હોય ને તો દેવના મંદિરનું આંગણું આપણને કેવું લાગવું જોઈએ? કેવું લાગવું જોઈએ? દાઉદ ભક્ત શું કહે છે? પ્રભુ તારા મંદિરના આંગણું મને પ્રિય લાગે છે અને હું જિંદગી ભર તારા મંદિરમાં રહીને તારા સૌંદર્યનું અવલોકન કરવા ચાહું છું, એને નિહાળવા ચાહું છું. તો પ્રભુ મંદિરમાં આવવાનું હોય ત્યારે આપણને ક્યાં ખેંચી જાય છે? ગઈરવારે ક્યાં ખેંચાઈ ગયા હતા બધા? હે? નામ નથી લેવાનું. હા, બધા ખેંચાઈ ગયા હતા ને. જ્યારે પ્રભુ મંદિરમાં ભક્તિ કરવાની હોય, પ્રભુની આરાધના કરવાની હોય ત્યારે આપણને બહાર ખેંચાઈ જઈએ છે. हाँ, घनी बार संदेश चालता है भाई, संदेश चालू गया फिर जाना है, गाड़ी ठूम कर निकल जाती है. हम कहती है गाड़ी वो निकल जाती है. बाकी कैमरा में आगे तुम्हें दिखाता है बाजन आराम से वजन कैमरा को चेक होता है. आज शू આપણે આપણા પ્રભુ પર પ્રેમ કરીએ છીએ? બોલો. પ્રેમ કરીએ છીએ? પ્રેમ કરીએ છીએ? બોલો તો ખરા. શું આપણે આપણા પ્રભુ પર પ્રેમ કરીએ છીએ?
કેટલા જણ કહી શકે છે હું પ્રેમ કરું છું? હું કરું છું ખાતરીથી, હું કરું છું, હું કરું છું. કેટલા જણ કહી શકે છે? હવે ખાતરી બતાવો. હા, कैमरा में दिखाते हैं भाई, शर्म तक हो या. અમુક વિડીયો 50,000 લોકોએ જોઈ નાખ્યા છે, તો બધા તમને આટલા બધા લોકો જોઈ છે તો શરમ તો આવી જોઈએ કે નહીં? હે? આજે મારા પ્રિય ભાઈ બહેનો શું કહે છે? ફરી એ વચન વાંચ. પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી પ્રેમ કર. તું તારા પૂરા હૃદયથી પ્રેમ કર, તું તારા પૂરા જીવથી પ્રેમ કર, તું તારા પૂરા મનથી પ્રેમ કર. હાલેલુયા, હાલેલુયા. તો શું હવે પછી તમે પ્રેમ કરવા માંગો છો પ્રભુ પર? કેટલા જણ કરવા માંગે છે? તું આમી પાસે ગેરહાજર દેખાતા ને? હા, દ્રષ્ટિ. હા, બરાબર. પાછા વચ્ચે ઝૂમ કોઈ નહીં થાય કે નહીં? પ્રેમ કરવા માંગો છો? દેવ પર આપણે પ્રેમ કરનારા બનીએ. એક સામાન્ય ઉદાહરણ સમજવાના માટે ભાઈઓને પહેલા પૂછવું પડે છે, અહીં બેઠેલા, બરાબર? કદાચ તમારી પત્ની છે અને તમને એવું સમાચાર આપવામાં આવે છે કે થોડીક એને તકલીફો થઈ છે. તમે કંઈક બહાર ગયા હોય બીજા ત્રીજા ગામે અને તમને ફોન કરીને કહેવામાં આવે છે કે તારી પત્નીને થોડી આ તકલીફો થઈ છે, તો તમે ત્યાં બેસી રહેશો ભાઈઓ? એ તમારા ભાઈ રાકા વગડ્યા હા નહીં ને? ફોન કરી ધાંધી જાય ને? હા, લીડર છે ધાંધી જાય ને? હા, બરાબર. તુમાં થોડા જણા હે, થોડા જણા નહીં, વાંધો નહીં, અડધા અડધા થઈ જ કે નહીં? બરાબર. ધાંધી જહા ને? વડીલ ટ્રસ્ટી સાહેબ હે ધાંધી જહા ને? બોલે તો નહીં જતું બેની હરીશ બટલા હતા ટ્રસ્ટી, બરાબર. તો લાલમાં પૂછતા હોય તુમાં ધાંધી જાત કા નહીં? ધાંધી જાત ને? હા. વડીલ હે ધાંધી જાત કા? ભાઈઓ તુમાં દોડી જાત કા? જાત ને? બહેનો કદાચ તમને કહેવામાં આવે કે તમારો પતિ બીમાર પડ્યો છે, આમ છે તેમ છે, તમે કોઈ પણ જગ્યા પર ગયા હોય પણ તમે દોડી જાઓ કે નહીં દોડી જાઓ? દોડી જાઓ ને? હા, બરાબર. તો શું એ પ્રેમ છે એટલે દોડી જાઓ છો ને? હે, એ પ્રેમ છે એટલે તમે દોડી જાઓ છો. અને એ કેવી રીતે દોડો છો તમે? હે, મન લગાડીને, જીવ લગાડીને, જીવ જખમમાં નાખીને એક્સિલેટર પર દેખાય નહીં, ગાડી કાંટો કોલો જાય તો નહીં દેખાય, કરતા નીકળી જાય, બરાબર. ધક્કો બી નહીં દેખાય, ખાડો બી નહીં દેખાય, ટેકરો બી નહીં દેખાય, છટાક દઈને નીકળી જાય, બરાબર. તો હું તમને કહેવા માંગુ છું, મને ને તમને આ પૃથ્વી પર આનંદકાળનું જીવન જેણે આપ્યું છે, શેતાનના હાથમાંથી સડાવીને, શેતાનના ફાંદામાંથી સડાવીને મને ને તમને સ્વર્ગ રાજ્યના વારસ બનાવ્યા છે. એ પ્રભુ પ્રત્યે પ્રેમ ના કરવો પડે? એ પ્રભુ પ્રત્યે પ્રેમ ના કરવો પડે? કરવો પડે કે નહીં કરવો પડે? તો હવે પછી પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તું તારા પ્રભુ પર પૂરા હૃદયથી પ્રેમ કર, પૂરા જીવથી પ્રેમ કર, પૂરા મનથી પ્રેમ કર. હવે પછી આપણે પ્રભુ પર એ રીતે પ્રેમ કરનારા બનીએ. પ્રભુ મંદિરમાં કોઈ પણ કામકાજ રહે, અથવા પ્રભુ મંદિરની અંદર કોઈ પણ સેવકાયો રહે, અથવા પ્રભુ મંદિરની અંદર કોઈ પણ ભક્તિ સભા રહે, કોઈ પણ આપણે દોડનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
કેમ કે કોઈ માણસનું નથી, એ જીવતા દેવનું કામ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ કરાર એ પ્રેમના સંબંધ પર આધારિત છે. જ્યારે આપણે એ કરાર ને પરિપૂર્ણ થતા જોવા માંગીએ છીએ, તે એ રીતે આપણે પ્રભુ પર પ્રેમ કરનારા બનીએ. અને પ્રેમ એ રીતે આપણે કરનારા બનીશું તો ચોક્કસ હું તમને ખાતરી આપું છું કે તમારા જીવનની અંદર એ પરમેશ્વરના વચનો પણ તમે પરિપૂર્ણ થતા જોઈ શકશો, પરિપૂર્ણ થતા જોઈ શકશો. કેટલાકને હું જોઉં છું, જ્યારે કોઈ પણ સભાઓ રહે અથવા કોઈ પણ કામકાજો બી રહે, અમુક મંડળીના કામો હોય છે, એક શબ્દ કહેવામાં આવે, એટલા બીમાર હોય તો પણ દોડી આવે છે. અને એ જ દેવનો પ્રેમ એમાં દેખાય છે. અને પ્રભુ એને એક કામ કરતા અને પ્રભુ છુટકારા આપી દે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ પર આપણે અલગ અલગ રીતે પ્રભુની સાથેના સંબંધમાં બની રહીએ, પ્રભુ પર આપણે પ્રેમ કરનારા બનીએ, પૂરા હૃદયથી, પૂરા મનથી, પૂરા જીવથી પ્રભુ પર આપણે પ્રેમ કરનારા બનીએ. અને એ રીતે આપણે પ્રભુ પર હરેક કાર્યોની અંદર, હરેક પ્રવૃત્તિઓની અંદર, હરેક આપણા જીવન ચારિત્રની અંદર પ્રભુ પર આપણે પ્રેમ કરીશું તો ચોક્કસ એ કરાર એ આપણા જીવનની અંદર પરિપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. અને પાંચમી બાબતને આપણે વાંચી લઈએ, યર્મિયાનો વિલાપ એનો 3 અધ્યાય અને 22 થી 23 કલમ વાંચીએ. યર્મિયાનો વિલાપ 3 અધ્યાય 22 થી 23. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તારું વિશ્વાસુપણું મહાન છે. હાલેલુયા, હાલેલુયા. આમ તો તમને એટલું જ કહેવા માંગુ છું, કરાર એ વિશ્વાસ યોગ્યતા પર છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, તારું વિશ્વાસુપણું મહાન છે. આજે તમારા જીવનની અંદર તમે એ કરારને પૂર્ણ થતો જોવા માંગો છો તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની આગળ એ વિશ્વાસ યોગ્યતાને તમે પકડી લો. કેમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જો આપણે વિશ્વાસ યોગ્યતામાં ચાલીએ છીએ તો પ્રભુની દયા એ ખૂટતી નથી. જો વિશ્વાસ યોગ્યતામાં ચાલીએ છીએ તો પ્રભુની કૃપા એ ખૂટતી નથી, પરંતુ પ્રભુની કૃપા નિરંતર આપણા જીવનની અંદર બની રહે છે. વિશ્વાસ યોગ્યતામાં ચાલીએ છીએ તો પ્રભુની દયા એ આપણા જીવનની અંદર બની રહે છે, તે ખૂટતી નથી. અને એના લીધે આપણે નાશ પામતા નથી, એના લીધે આપણે નાશ પામતા નથી. કેમ કે પ્રભુએ અનંત જીવનના વારસ આપણને બનાવ્યા છે. ને તમને એવું લાગતું હશે તો મોય કઈ કરાવી દેજે, મરણ તો દરેકનું છે, મરણ દરેકનું છે. આ શરીરમાં છે, આ શરીર નાશવંત છે, એની સમય મર્યાદા આવશે ત્યારે એ માટી તે માટીમાં મળી જશે. પણ જે આત્મા દેવનો છે એ દેવના રાજ્યની અંદર એ વારસ થઈને દેવના રાજ્યમાં એ રહે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુની આગળ હરેક બાબતની અંદર આપણે વિશ્વાસ યોગ્ય બનીએ. માટે પ્રભુની આગળ આપણે જે પ્રતિજ્ઞા લઈએ છીએ એ વિશ્વાસ યોગ્ય હોવી જોઈએ. પ્રભુની આગળ આપણે કરાર કરીએ છીએ, વિશ્વાસ યોગ્ય હોવો જોઈએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, નીતિ વચન 3:3 ની અંદર કહે છે, કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધ. આજે કૃપા અને સત્ય છે એને આપણે ગળે બાંધીએ અને તેઓને આપણા હૃદયપટ પર લખી રાખીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, જે કઈ બાબતના લીધે આપણા પર દેવની કૃપા છે, કઈ બાબતના લીધે આજે દેવની કૃપા આપણા પર છે, એ બાબતને આપણે જો પકડી રાખીશું તો ચોક્કસ હું તમને ખાતરીથી કહું છું, એ વિશ્વાસપણામાં આપણે ચાલીશું તો તમને ખાતરીથી કહું છું, પ્રભુનું વચન એ તમારા જીવનની અંદર પરિપૂર્ણ થશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હવે હું આગળ વધવા માંગતો નથી. અહીં મારો સમય પૂર્ણ થતો દેખાય છે, કેમ કે થોડી મને 10 થી 15 મિનિટ બીજા કાર્યોના માટે જરૂરી છે. માટે મારા સમયમાંથી હું 15 મિનિટ બચાવું છું. હું આગળ વધવા માંગતો નથી,
પણ અંતે એટલું જ કહેવા માંગુ છું. ઉત્પત્તિ 12 અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં અબ્રાહમ વિશે આપણને જોવા મળે છે. ઇબ્રાહિમને કહેવામાં આવ્યું ને ઇબ્રાહિમ પરમેશ્વરના કહ્યા પ્રમાણે વિશ્વાસ યોગ્ય થઈને ચાલી નીકળ્યો. પ્રભુને કોઈ પણ સવાલ કર્યો નહીં, પ્રભુને કોઈ પણ સવાલ કર્યો નહીં, વિશ્વાસ યોગ્ય થઈને ચાલી નીકળ્યો. આજે સંતાન ન હતું એમની પાસે, તો પણ પરમેશ્વરે કહ્યું ને એને માની લીધો, વિશ્વાસ યોગ્ય થયો અને એ વચન એ 100 વર્ષે પૂર્ણ થતું જોઈ છે. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ જે કંઈ પણ કહે છે એ પ્રભુના વચન પર આપણે વિશ્વાસ યોગ્ય બનીએ ને વિશ્વાસ યોગ્ય બનીશું તો પ્રભુએ કરેલા કરાર એના સમયે પૂર્ણ થશે. નહીં કે મારા સમયે, નહીં કે તમારા સમયે, નહીં કે આ દુનિયાના ઠરાવેલા સમયે, નહીં, આ સમયે જે દેવનો ઠરાવેલો છે સમયે એ બધા જ કરોડો મારા ને તમારા જીવનની અંદર પરિપૂર્ણ થશે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, કરાર છે એ વિશ્વાસ યોગ્યતા પર આધારિત છે. માટે આવો મારા પ્રિય ભાઈ બહેનો, આપણી આંખોને બંધ કરીએ અને આજે આપણે 3 બાબતો શીખ્યા છે. કરાર, પ્રભુ આપણી સાથે કરાર છે તો આપણો પ્રતિભાવ શું હોવો જોઈએ? પ્રભુની સાથે આપણું પવિત્રતાનું જીવન હોવું જોઈએ, પ્રેમ આદરનું જીવન હોવું જોઈએ અને વિશ્વાસ યોગ્યતાનું જીવન હોવું જોઈએ. જો તમે આજે માણસો સાથે દર્શાવો છો પણ પ્રભુ સાથે તમારું એ નથી, તો હું તમને કહેવા માંગુ છું, પ્રભુને આગળ માફી માંગી લો. પ્રભુને કહો, હવે પછીના જીવનની અંદર હું પ્રભુ એક પવિત્રતાનું જીવન જીવીશ. હવે પછીના જીવનની અંદર પ્રેમ આદરનું હું જીવન જીવીશ. હવે પછીના જીવનની અંદર પ્રભુ હું તારી આગળ વિશ્વાસ યોગ્યતાનું જીવન જીવીશ, કે જેથી કરીને પ્રભુ તે મારા જીવનની અંદર કરેલા કરાર હું પરિપૂર્ણ થતા જઈ શકું. પ્રભુ પ્રાર્થના કરું છું આ સમયે, આજે અમે વચન શીખી ગયા, ત્યારે પ્રભુ આજે તમે કરાર કરો છો, તે કરાર પાછળ માણસો પાસે જે તમારી અપેક્ષા છે ને માણસો પાસેની જે પ્રતિભાવની અપેક્ષા છે એ અપેક્ષા અમે શીખી ચૂક્યા છે. તો પ્રભુ એ પ્રમાણે જીવન જીવનારા બનીએ, એ પ્રમાણે અમે વર્તનારા બનીએ, એ પ્રમાણે અમે રહેનારા બનીએ અને એ અમારા જીવન ચારિત્રમાં દેખાવા પામે, કે જેથી કરીને પ્રભુ તે અમારી સાથે કરાર કર્યા છે, તે અમારી સાથે કરાર કર્યા છે, પેઢી દર પેઢીના કરાર કર્યા છે, પેઢી દર પેઢીના કરાર કર્યા છે. આકાશ પૃથ્વી જતું રહેશે પરંતુ વચનમાં રખેલી વાત, વચનમાં જે કરેલો કરાર એ ક્યારે પણ રદ જશે નહીં. તારું વચન પ્રભુ આજે તે પેઢી દર પેઢીનો કરાર કર્યો છે, આજે અમારા જીવનની અંદર અમે પરિપૂર્ણ થતા અમે જોઈએ. માટે પ્રભુ એ વચનો પ્રમાણે અમને જીવન જીવવાના માટે તારી કૃપા પૂરી પાડ. આત્માની અખવાય, આત્માનો સામર્થ્ય, આત્માનો ભોળ પ્રભુ તમે પૂરી પાડો. આત્માની અખવાય દ્વારા એ પ્રમાણે અમે જીવન જીવનારા બનીએ. માટે પ્રભુ જે વચન આપ્યું છે એ વચન થકી દરેક ભાઈ બહેનોને તમે આશીર્વાદિત કર્યા માટે આભાર માનું છું. બધો જ મહિમા તમને આપતા ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા.